શું તમે લોકો પણ ટ્રાન્સપોર્ટનો ધંધો કરો છો તો આ મોંઘવારીના જમાનામાં ડીઝલના ભાવથી તો પરેશાન જ હશો। અત્યારે તમને પણ ખબર છે કે ડીઝલનો ભાવ 90 થી 100 રૂપિયા થઈ ગયો છે અને આગામી સમયમાં કેટલો વધે કોને ખબર। પરંતુ સાચા બિઝનેસમેનને ખરી રમત તો ખબર છે કે ડીઝલના ભાવમાં ધ્યાન નથી આપવાનું, એના કરતાં ટ્રીપની કમાણીમાં ધ્યાન આપવાનું છે। ટાટા મોટર્સ લઈને આવી ગયું છે એક નવી રેન્જની ટ્રક કે જે નોર્મલ ટ્રક કરતાં વધારે પેલોડ ક્ષમતા લઈ જવાની કેપેસિટી આપે છે। વિચારો તમે એક ટ્રીપની અંદર વધારે સામાન લઈ જાઓ એટલે શું થાય? વધારે સામાન એટલે વધારે પૈસા, એટલે ડીઝલ પણ ઓછું પડે અને ફાયદો પણ સારો થવાનો છે। ટાટાની આ નવી ટ્રકની અંદર 19.8 ટનની કેપેસિટી રહેવાની છે, જ્યારે નોર્મલ ટ્રકની વાત કરું તો માત્ર 18 ટન આવે છે। એટલે તમને લોકોને ડિફરન્સની વાત કરું તો 1.8 ટનની એક્સ્ટ્રા કેપેસિટી જોવા મળશે। પર ટન પર કિલોમીટર માત્ર 2 થી 4 રૂપિયા પણ એક્સ્ટ્રા મળે ને તો તમે લોકો કેલ્ક્યુલેશન કરો કે તમારી એક ટ્રીપની અંદર તમને કેટલો બધો બેનિફિટ થાય। એવી જ રીતે કેલ્ક્યુલેશન કરો પર મંથ અને એવી જ રીતે કેલ્ક્યુલેશન કરો પર યર, તો તમારો બહુ જ બધો બેનિફિટ થઈ જવાનો છે। તો જો તમારે લોકોએ પણ આ ટ્રકની વધારે માહિતી લેવી હોય તો આજે તમારા નજીકમાં આવેલા ટાટા મોટર્સની મુલાકાત કરી લો।